આનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ ત્વમ નમામિ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય. આપણે વૃત્તિ વિશે વાત કરતા હતા. એટલે વૃત્તિ એટલે પ્રકાશક પરિણામ. જેમ કેમેરો છે તો કેમેરો છે એ પ્રકાશક પરિણામ નથી, પણ એની ફ્લેશ છે તે પ્રકાશક પરિણામ છે. ફ્લેશ એટલે જે અંતઃકરણમાં નું પરિણામ તે વૃત્તિ. મતલબ કે વૃત્તિ એ મનમાંથી ઉભી થાય છે અને વૃત્તિમાં પ્રકાશકતા રહેલી હોય છે. પ્રકાશકતાના કારણે અજ્ઞાત પદાર્થો જણાતા નથી, એ વૃત્તિના કારણે જણાય પોતાના કારણે, પણ પદાર્થોનો પ્રકાશ કરે એ વૃત્તિ. તો મનની અંદર થી ઉભી થાય છે વૃત્તિ. એનું ઉત્પત્તિ સ્થાન મન છે. અણી અગ્ર પર આપા બિરાજે હેરો રમતા રામા. એટલે કે અણી એટલે વૃત્તિનો છેડો, એનો આગળનો ભાગ. વૃત્તિ ચાલુ નથી થઈ અને જે છે તેમાં રામ રમે છે એવું વાત કરી. વૃત્તિ ચાલુ નથી થઈ, વૃત્તિ ચાલી થઈ છે તો વૃત્તિ મનમાંથી ઉત્પન્ન થાય છે, પણ અવિદ્યાનો પ્રકાશ થાય છે. તો અવિદ્યા મનમાં ઓતપ્રોત થઈ ગયેલી હોય છે, એટલે એવી વૃત્તિ નિર્માણ થાય છે કે જગતના પદાર્થનો આકાર લઈ અને એની અવિદ્યાના સાથે પદાર્થોમાં ઓળખોળ થઈ જાય છે મન. જો મનમાં અજ્ઞાન ના હોય તો વૃત્તિ પદાર્થોનો પ્રકાશ કરે, પણ ફક્ત પ્રતીતિનો પ્રકાશ કરે. પદાર્થ છે જ ને એ સાચો છે ને, એ તો મનમાં અવિદ્યા સાથે જોડાયેલી છે. એટલે વૃત્તિ નું કામ તો પ્રકાશકતાનું છે જ. એટલે વૃત્તિમાં અજ્ઞાન નો પણ પ્રકાશ થાય છે અને વૃત્તિથી જ્ઞાન નો પ્રકાશ થાય છે. હું કર્તા રૂપે છું, ભોગતા રૂપે છે, એ વૃત્તિથી પ્રકાશ થાય છે. માન્યતા મનને થાય છે, પણ પરિણામ પામી જાય છે કર્તાપણાનું. તો જે પદાર્થ જણાતો નથી, એટલે કે જેની પદાર્થની વચ્ચે કોઈ પડદો નથી, એનો પ્રકાશ વૃત્તિથી થતો નથી. કેમ કે એવું પદાર્થ હોય તેમાં તો એક જ ચેતન છે આપણું, કે જેમાં અજ્ઞાન નથી અને ચેતનને પોતાનો કોઈ પડદો નથી. તો ચેતનને ચેતનથી જાણવું હોય તો એમાં વૃત્તિનો પ્રકાશ નથી થતો. કોઈ પોતાનાથી પોતાનામાં જાણવાનું છે, તો એમાં પડદો નથી થતો. તો શું થયું? એ વિષયનો પ્રકાશ કરી શકે. વૃત્તિ છે તે વિષયનો પ્રકાશ કરે છે. તો જ્યાં પ્રકાશ કરવાનો છે ત્યાં વૃત્તિની જરૂર પડે છે, વિષયનો પ્રકાશ કરવાનો હોય તો. હવે વૃત્તિમાં આવરણ ભંગ સિવાય બીજો પ્રકાશ કરવાની શક્તિ પણ નથી. જેટલા પદાર્થો વચ્ચે આવરણ પડ્યું હોય ને, પદાર્થનો પ્રકાશ કરે વૃત્તિ, ફ્લેશ કરે. તો વ્યવહાર માટે અજ્ઞાનમાં અને અંતઃકરણનું જે પરિણામ છે એ પણ વૃત્તિના કારણે ખબર પડે છે. મતલબ શું થયું કે અજ્ઞાનનું પરિણામ પણ વૃત્તિ, અંતઃકરણનું પરિણામ પણ વૃત્તિ અને માયાનું પરિણામ પણ વૃત્તિ. તો વૃત્તિ
અજ્ઞાનનો પ્રકાશ કરે છે, અંતઃકરણનો પ્રકાશ કરી નાખે, અને માયાનો પ્રકાશ વૃત્તિ દ્વારા થાય છે. જેમ ભાલો હોય એની આણી હોય તો એમાં વિંધવાની તાકાત છે. આડો ભાલો મારે કે પાછળથી ભાલો મારે તો વિંધી શકે નહીં. જેમ વેલ્ડિંગ નો રોડ છે એમાં આગળનો ભાગ લોખંડને અડે એટલે કનેક્ટિવિટી થાય, જોડાણ થાય, વેલ્ડિંગ થાય. તો આગળના ભાગમાં વૃત્તિ ઉપર ચૈતન્યનો વધારે એ હોય છે. તો એ ચેતનનો કરંટ વધારે વૃત્તિમાં હોવાથી, ચેતનતા વધારે હોવાથી એ પદાર્થોનું આવરણ તોડે છે. સામે વસ્તુ પડી છે તો એ વસ્તુ પ્રતીતિ કરાવે. વૃત્તિ ના હોય એને પ્રતીતિ થતી નથી કોઈ. એટલે એવી વૃત્તિ છે. તો એ વૃત્તિ બે પ્રકારની છે. એક સાચું બતાવનારી વૃત્તિ છે અને ખોટી બતાવનારી વૃત્તિ છે. બે જાતની વૃત્તિ છે. તો સાચું બતાવનારી વૃત્તિ છે એને પ્રમારૂપ કે છે, અને ખોટું બતાવનારી વૃત્તિ છે એ અપ્રમારૂપ છે. તો પ્રમારૂપ અને અપ્રમારૂપ બંને વૃત્તિ, તો બંનેને વિગતવાર સમજવાનું છે. તો એના માટે ધીરે ધીરે અંદરથી આપણે વિષય જ્ઞાનના વિષયમાં લેતા જશું. તો વૃત્તિ સમજી લો કે દોરીમાં સર્પ દેખાય છે, તો એ વૃત્તિ સર્પાકાર થઈ એટલે દોરીમાં સર્પ દેખાણો. પણ વાસ્તવિકતામાં એ વૃત્તિ સર્પાકાર ના થઈ હોત તો દોરડી જ દેખોત, તો દોરડી આકારે વૃત્તિ થોત. તો અહીંયા કરવાનું છે શું આપણે આ વૃત્તિને જાણીને? તો અહંકારને ઓગાળવાનો છે, ચિત્તને લય કરવાનો છે, મનનો લય કરવાનો છે, બધા જગતનો લય કરવાનો છે, અને ઇન્દ્રિયોના અનુભવોનો લય કરવાનો છે વૃત્તિને જાણ્યા પછી. તો વૃત્તિ વિષયોનો પ્રકાશક છે, પરિણામ થઈ જાય છે. પ્રકાશ કરનારી ફ્લેશ, જેમ કેમેરામાંથી ફ્લેશ પડે એટલે ફોટાનો પ્રકાશ થાય એનો. તો દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન એટલે દ્રષ્ટિ, આ બધી ત્રિપુટીનો પણ લય કરવાનો છે. અહંકારને ઓગાળવા માટે અને ખાસ મહત્વ આપ્યું છે યોગ વશિષ્ઠ રામાયણમાં પણ. કહે છે કે એ જનક, તારા નિર્મળ સ્વરૂપમાં જગત છે નહીં, પણ બની ગયું છે એ આપણે સમજવું છે એટલે વૃત્તિથી બન્યું છે. અને ખરેખર જનકને કહે છે તું સ્વરૂપમાં લીન થઈ જા. તો મુખ્ય કહેવાનો મતલબ શું છે? સ્વરૂપમાં લીન થઈ જા મતલબ કે અહંકારને ઓગાળી નાખ, દ્રશ્ય, દ્રષ્ટા, દર્શન આ ત્રિપુટીનો લય કરી નાખ. તો હવે આપણે ઊંડાણને રીતે વિચાર કરીએ છીએ તો વૃત્તિ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, જ્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં લય થઈ જાય છે ક્યારે થાય કે વૃત્તિ બંધ થઈ જાય અને વૃત્તિની જનેતા મન છે, મનનો મુખ્ય લય થઈ જાય. તો જેટલું જેટલું દ્રશ્ય ઇન્દ્રિય ગોચર એટલે ઇન્દ્રિયના હેતુથી જે જણાય છે તે બધું જ જેમ છે એમ ખ્યાલ આવી જાય. જે જે દ્રશ્ય છે તે નાશવાન છે ક્યારે ખબર પડશે? વૃત્તિને બરોબર સમજ્યા તો. દ્રશ્ય છે તે બધું સાકાર વાળું છે, આકાર વાળું છે, અને જેટલું સાકાર જણાય છે આપણને સામે આકાર સાથે, તો એ ઉત્પન્ન કરેલું છે. કોણે ઉત્પન્ન કર્યું? વૃત્તિએ. આકારો બધા વૃત્તિ ઉત્પન્ન કરે છે. જેટલા જેટલા વિષયો ઉત્પન્ન થયા છે તેના નામ આલે છે ઓળખવા માટે. એટલે એ પછી મન દ્વારા એની દ્રઢતા થાય છે, સતત એનો અધ્યાસ થાય છે. એટલે નામ અને રૂપનો અધ્યાસ સાથે સાથે એ પુરુષ કે કોઈ વસ્તુ હોય એ નો અવિનાભાવ સંબંધ થઈ જાય છે, ઓતપ્રોતતા થઈ જાય છે. તો જેટલું જેટલું નામ વાળું છે તે વિનાશી છે, નામ છે એનો નાશ છે. હવે આપણે મુખ્ય વાત કરતા હતા કે કઈ નથી
એવું પણ નથી, કારણ કે ઈશ્વર સર્જિત 5 મહાભૂતો વાળું જગત તો જણાય છે, પણ ઊભું કર્યું છે વૃત્તિના કારણે. એક દશા એવી આવે છે કે વૃત્તિના કારણે ઉભા થયેલો જેટલે પદાર્થોનું જ્ઞાન છે એ પ્રતીતિ માત્ર થઈ જાય. દશા આખી જીવાત્માની બદલવાની છે, અને એનાય જીવાત્મામાં નવી દશા ઊભી થાય, બ્રહ્મ દશા. ત્યારે એ જીવાત્માની જીવ દશા જે છે એ પાંગળી બની જાય. એટલે કઈ નથી એવું એ નથી, અને છે એમ પણ નથી. એટલે કીધું છે કે લયમ વ્રજ, એટલે કે તારા સ્વરૂપમાં લીન થઈ જા. તો એ લીન કરવાનો છે કોને? મુખ્ય તો અહંકાર જે છે બને છે એને મટાડવાનો છે, ઓગળ્યો છે એને ઓગાળવાનો છે. તો અહંકાર ઓગાળવાની એક પદ્ધતિઓ છે, નોખી. તો અહંકારને ઓગાળવાની પદ્ધતિ છે, એમાં મનનો લય, મતલબ કે ચૈતન્યમાં ચિત્તને ડુબાડવાની પ્રક્રિયા. તો જ્ઞાનમાં ચિત્ત અને મનનો બાદ છે, થઈ જાય એ રીતનું આપણી ભૂમિકા નિર્માણ થવી જોઈએ. જ્ઞાનમાં ચિત્તનો અને મનનો બાદ થઈ જાય. જો નાશ નથી થતો, બાદ થઈ જાય. અને શું જણાય કે આપણે પૂર્ણ છીએ? સમત્વ યોગ એટલે સુખ દુઃખ આત્મભાવમાં છે જ નહીં, આશા નિરાશા પોતાનામાં છે જ નહીં. બધું હરખું જીવનમાં અને મૃત્યુમાં બધામાં કોઈ ભય ભેદ ભ્રાંતિ રહેતી જ નથી. શરીરના ધર્મો છે બધા. તો મતલબ એ થયો કે બધા દ્વંદ્વ, સુખ દુઃખ આશા નિરાશા જીવન મૃત્યુ મન ચિત્ત, આ બધું જે છે તો મન અને ચિત્તની પેદાશ છે. સુખ દુઃખ આશા નિરાશા અને જીવન મૃત્યુ, મુખ્ય મન. હવે સુખ દુઃખ એ વૃત્તિ છે, મનના કારણે એ ધર્મો છે. આશા નિરાશા છે એ ચિત્તની સ્થિતિ છે. અને વાસના વાળું મન હોય એ સ્થૂળ દેહના મૃત્યુ થઈ જાય પછી સૂક્ષ્મ દેહનો એનો સહારો લઈ અને નવું જીવન પ્રાપ્ત કરે, ભૂતો અને દેવો અને તરંગોના રૂપે. તો જીવન અને મૃત્યુનું દર્શન પણ કોણ કરે છે? મન છે. પણ મનને બધું દર્શન કરવા માટે વૃત્તિ સિવાય મન કાંઈ કરી શકતું નથી. જેટલા ભેદ અને જેટલું ઓછા વત્તાપણું, સમાન અસમાનપણું, આ ફક્ત મન જ છે, બીજું કઈ નથી. એટલે જનકે કીધું છે કે તું પૂર્ણ છે, સુખ દુઃખમાં આશા નિરાશામાં જીવન મૃત્યુમાં તું સરખો થઈ જાય, સમત્વ યોગ ધારણ કર. તો અને બધી સ્થિતિમાં સમત્વ જ છે તારે. તો ખરેખર તારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં તું લીન થઈ જા, ડુબાડી દે ચિત્તને ચૈતન્યમાં. એટલે મમતા મોહ, આ મમતા અને મોહ ધારણ થયેલું મન છે એ મનને મારી દે. મનન દ્વારા મારવાની વાત કરી. તો મનન કરવું એટલે શું? આત્મચિંતન એ કરવાનું કે સ્વરૂપના મનન વગર મનનો નાશ શક્ય નથી. હવે મનનો નાશ કે ચિત્તનો કાયમ માટેનો લય, આવી એક દશા ઉત્પન્ન કરવાની છે પોતાની. ચિત્તનો લય થઈ ગયો, મનનો નાશ થઈ ગયો, એટલે તો શું થયું? દ્વંદ્વો કે ભેદનું દર્શન, ઓછા વત્તાનું અસમત્વ તો આ બંધ થઈ જાય, સમત્વ યોગ ધારણ થઈ જાય. ભેદની નાબૂદી વગર ચિત્તનો સાચો સ્વરૂપમાં વિલય થતો નથી. ભેદો મુખ્ય દૂર થવા જોઈએ. તો આપણને પ્રશ્ન એવો થાય છે કે મન શું છે? તો મન સતત કાળને ધારણ કરી અને નિરંતર વહેતો એક વૃત્તિ પ્રવાહ જ છે, બીજું કાંઈ નથી. એક મોજૂદ છે. તો હવે વિચાર, પોતાનું સ્વતંત્ર વિચારનું અસ્તિત્વ નથી. વસ્તુ, વ્યક્તિ, પદાર્થો કે પરિસ્થિતિ, આ બધાની સાથે સંકળાયેલો જે વિચાર હોય છે, કાં તો વસ્તુનો વિચાર થાય છે, કાં તો પરિસ્થિતિની વિચારણા થાય છે કે આના બદલે આમ પરિસ્થિતિ હોય તો સારું હતું. તો વિચાર એ પોતે આકારને લઈને જન્મે છે. તો
જ્યાં નામ નથી, રૂપ નથી, આકાર નથી, દેશ કાળ નથી, ગુણ નથી, ધર્મ નથી, તો ત્યાં શું છે? ત્યાં નિર્વિચાર છે. અને જ્યાં નિર્વિચાર એટલે કે વિચાર શૂન્યતા, તો જ્યાં નિર્વિચાર છે, વિચાર શૂન્યતા છે, ત્યાં મન નથી. તો એક પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ કે નિર્વિચાર સ્થિતિ આવી તો મન નથી, અને પછી પાછું મન ઉભું થઈ જાય તો એમ સુષુપ્તિમાં નિર્વિચાર હોય છે પરિસ્થિતિ, પણ મન નથી હોતું, પાછું મન ઉભું થઈ જાય છે. તો એના મૂળમાં શું થયું? અવિદ્યા, અજ્ઞાન. એટલે અજ્ઞાનનો નાશ થાય, અહંકાર ઓગળી જાય તો મનો નાશ થઈ જાય. એટલે વિચાર શૂન્યતા છે તે મન કોઈ દિવસ હોય નહીં, પણ વળી પાછું મન ઉભું થાય છે અને વિચારો ચાલુ થઈ જાય છે. એટલે સાકાર આકારો પકડવા લાગે છે મન. તો એ આકારો પકડે છે, એ આકારો પકડનાર વૃત્તિ, અનેક પ્રકારની વૃત્તિઓ મનમાં ઉભી થાય છે. મતલબ કે પદાર્થોના આકારો આપણને જણાય છે વૃત્તિ દ્વારા. તો અને એ જ મન પોતાની પ્રેરણાથી, આત્માની પ્રેરણાથી મન પોતાના અનેક જાતના વિષયોમાં જાય છે. પ્રેરણાથી એટલે કે એનો પ્રકાશ લઈને મનનો જીવાત્મા બની ગયો ને અજ્ઞાન રૂપે. તો મનના અનેક અલગ અલગ જાતની વસ્તુઓ, પદાર્થોનો વિચાર કરે છે, પરિસ્થિતિઓનો વિચાર કરે છે. પણ જો મન વિચાર શરૂ થઈ જાય, મનના વિશેનો વિચાર, મનને જાણવા માટેનો વિચાર કે મન શું છે, મન ક્યાંથી ઉત્પન્ન થયું છે, મન ક્યાં જાય છે, મન કેટલી ભવાતવીમાં નાખે છે, તો એ મનનો વિચાર ચાલુ થઈ જાય. તો એક દ્રષ્ટિ આપણે કરીએ કે મનનો વિચાર કોણ કરે? મન કરે. મનનો કોણ કરે વિચાર? તો જ્ઞાન વાળું સાક્ષી ભાષ્ય છે તે. તો આવી અવસ્થામાં મનનો વિચાર કરવાથી મન ક્યાંથી ઉત્પન્ન થયું, ક્યાં જાય છે, શું કરે છે, એની શોધ આપણે કરીએ તો મન શાંત થવા લાગે. તો ખરેખર મનની શોધમાં જ મન અદ્રશ્ય થાય છે. કેમ કે મનનો વિચાર શરૂ થાય ત્યારે તરત વિચારો થંભી જાય છે. તો જ્યારે વિચાર શાંત થઈ જાય તો એ વખતે વિચારનો પ્રવાહ બંધ થઈ જાય છે. એટલે બે વિચાર વચ્ચે જે અંતર રહે છે એને શું કહેવાય છે? કાળ કહે છે. કાળ, સમય. તો સમય છે તો અવિદ્યા ને પકડનારો અહંકાર છે એટલે સમય છે. તો બે વિચાર પ્રવાહ બંધ ઘણી વખત થાય છે ને વચ્ચે પોતાનું સ્વરૂપ જાણ પણ જાણનારા પોતાનું અવિજ્ઞાનના રૂપમાં ખાલી મનમના ભવ, મનને માનવાનો છે પોતાના સ્વરૂપને. જ્યાં સુધી અવિદ્યા મૂળમાંથી નાબૂદ થતી નથી ત્યાં સુધી વિચારેના એક વિચાર ઉત્પન્ન થયો અને બીજા વિચાર ચાલુ થયો અને વચ્ચે જે સ્થિતિ છે તો ખાલી સ્થિતિ છે, શૂન્ય જેવી છે, પણ અજ્ઞાન એ શૂન્ય જેવું છે. તો અજ્ઞાન વાળું એમને એમ રહે છે ભૂમિકા. પણ બે વિચારોની અંદર વચ્ચે, બે વૃત્તિની વચ્ચે સમય છે, એની વચ્ચે અવિદ્યા છે, એની વચ્ચે મહદ પ્રકૃતિ છે, ઘણું બધું રહેલું છે. તો મહદ પ્રકૃતિને, સમયને, અહંકારને, આ બધાને સમજીએ તો હું કોણ અને હું જ એમાં વચ્ચે બધે જ્યાં નિર્વિચારતા છે ત્યાં હું છું એમ નક્કી થાય. તો પછી બે વિચાર વચ્ચેનું જે અંતર છે, અંતર જગ્યા છે એને એ અંતરને તો એને સમય કીધો છે. તો આવા વિચારમાં કાળનો ખ્યાલ અને નવા અનુભવો બધું એમાં ઉત્પન્ન થાય છે. હવે જ્યારે સમયની ગેરહાજરી જણાય છે તો ક્યારે જણાય છે? પોતાના અનુભવનો ઉદય થાય ત્યારે, પોતાનું લક્ષણાવૃત્તિ થાય ત્યારે, બ્રહ્માકાર ભૂમિકા થાય ત્યારે. તો જેમ સુષુપ્તિમાં મન નથી તેમ મન દ્વારા મનની શોધ ચાલુ કરીએ ને મનનો ગોતવા નીકળીએ ને તો ખરેખર મન જેવું કાંઈ નથી. તો મનનો અભાવનો ખ્યાલ આવે કે મન
જેમ સુસુપ્તિમાં નથી એમ ખરેખર નથી મન. તો મનનો અભાવ છે તો શાંતિ કાયમ છે, અશાંતિનો પણ અભાવ છે એવું આપણને સાક્ષાત અનુભવાય છે. આજે 2 વર્ષ 5 વર્ષથી સત્સંગમાં સતત જોડાયેલા અને આત્મજ્ઞાનના પ્રવચનો કેમ સાંભળે છે? તો અંદર ખકડાઈ અને જુઓ કે શાંતિ પ્રાપ્ત થઈ છે, નિર્ભયતા આવી છે. તો શું થયું? નિર્ભયતા આવી એટલે ભ્રાંતિઓ હતી, બધું માન્યું કે આ જગત મિથ્યા છે એમ. તો નિર્ભયતા આવે છે અને શાંતિનો અનુભવ થાય છે એટલે મનની દોડ બંધ થઈ જાય છે. વચ્ચે ભૂલે ચૂકે જે વિષયો, 2 વિચારો વચ્ચેનું જે અંતર છે એને આપણે સમય એટલે શું? અત્યારે હું બહારથી આવ્યો છું, અડધો કલાક થઈ ગયો મને, તો એ અંતરને કાર્ય અને કર્તૃત્વ ભાવે પકડી રાખ્યું અંતરને, એટલે કાળ જણાય આપણને. તો કરતા ભાવ અને હું ભાવ પકડી રહે છે ત્યારે એ અડધો કલાક પેલા ગામથી આ ગામમાં મને થઈ, તો હું પણ છે તો થઈ. તો મતલબ અહીંયા એ છે કે અહમનો લય પણ કરવાનો છે, અહંકારનો. તો જ્યારે અશાંતિનો અભાવ જણાય તો એવી સ્થિતિ, એ મનના લય થઈ ગયો છે એવી સ્થિતિનો અનુભવ આપણને થાય, મનોલય. તો એ મનોલય થોડો સમય રહે છે, પાછો જેમ નિંદ્રામાંથી જાગીએ છીએ પાછો લય પાછો અલય થઈ જાય છે. ફરીથી મન પોતાની પ્રવૃત્તિઓ ચાલુ કરી દે છે, દ્રશ્ય પ્રપંચમાં પાછી અશાંતિનો અનુભવ થાય છે. તો અશાંતિ નો ગઈ અને શાંતિ આવી, પાછી અશાંતિ આવી. તો શું થયું એમાં? જયારે મનનો લય થયો તો શાંતિ આવી અને પાછું મન ઉભું થયું એટલે અશાંતિ આવી. પણ અવિદ્યા ઉભી ના થાય તો મન ઉભું થાય તો શાંતિ રહે. અવિદ્યા, અજ્ઞાન ખતમ થયું હોય, અજ્ઞાન ખતમ ત્યારે થાય કે પોતાના સ્વરૂપનો પ્રકાશ થઈ ગયો હોય અને પોતાના સ્વરૂપ આકાર વૃત્તિ બનતી હોય, એવી દશા જીવાત્માની પલટાઈ ગયેલી હોય, દ્રશ્ય પ્રપંચો બધા બાદ થઈ જાય, કાયમ શાંતિ છે એવો અનુભવ હોય, તો મન ઉભું થાય ને તો પણ કાંઈ બગાડી શકે નહીં. તો મનના નાશ જે છે એમાં શું છે? તો મૃત્યુ પામેલું મન, તો જેમ આખું શરીર મૃત્યુ પામી ગયું છે, એની અંદર ચિત્તે નથી રહ્યો, પ્રાણે નથી રહ્યો, તો એમાં મન નો નાશ, એ વખતે એનો મનનો નાશ છે. પણ મન પોતાનું સ્વતંત્ર તરંગ લઈ અને સૂક્ષ્મ રૂપે, ભૂતાત્માના રૂપે, દેવોના રૂપે, દેવીઓના રૂપે ગમન કરતું હોય છે સૂક્ષ્મ શરીરમાં. તો મૃત્યુ પામેલો ફરી ઉઠતો નથી, તેમ મનોનાશને થઈ ગયેલો જે પ્રાપ્તિ થઈ ગઈ હોય મનોનાશની, તે મન પાછું ફરીથી ભેદ દર્શન કરતું નથી. એટલે મનનો નાશ થઈ ગયો હોય, સાથે સાથે એમાંથી અવિદ્યા ખતમ થઈ હોય અને પોતાનો આવરણનો પડદો હટી ગયો, મેં મને જાણું છું, વ્યાપક છું, અવિનાશી છું, એવું જ્ઞાન મારું કમ્પ્લીટ થઈ ગયું હોય, તો એ વખતે ફરીથી મન ઉભું થતું નથી. મતલબ કે ઉભું થાય છે એ ભ્રાંતિ છે, મન જેવું કઈ છે જ નહીં. પણ કોઈ જાતની ખલેલ જીવનમાં પડતી નથી, દ્રશ્ય પ્રપંચ જોવામાં આવતો નથી, સાક્ષી ભાવ થઈ જાય એમાં. એટલે ફરીથી હું કરું છું, મારું જતું રહ્યું ને આવી બધું જે પ્રવૃત્તિ વાળું ભૂમિકા જે છે ને, કરતાપણા ભોગતાપણાની, તે ભૂમિકા બંધ થઈ જાય છે. મનોનાશ એટલે આત્મજ્ઞાનમાં અવિદ્યા સાથે મનને કરેલો બાદ. તો આવા આત્મવિચારની જે મનોદશા છે એ કઈ છે? સાક્ષી. તો હું સાક્ષી છું, મારા મનના વિચારનો હું સાક્ષી છું. તો હું સાક્ષી છું તો હું મનથી નોખો છું એવું અનુભવાય. પેલા પૂર્ણ સાક્ષાત્કાર ના હોય ત્યારે નોખા પણ અનુભવાય, અને પ્રચિતિ માત્ર મન છે એ રીતે નોખું થોડુંક છે વિચાર માટે કરીને એ પણ અનુભવાય. તો હું સાક્ષી તરીકે મનની ચંચળતા, મનમાં સ્થિરતા, મનની અશાંત અવસ્થા છે તે, શોકવાળી અવસ્થા છે તે, અને મનની શાંત અવસ્થા છે
એ બધાને હું સાક્ષી ચૈતન્ય છું તો હું જાણું છું. જાણનારો ફક્ત હોય ત્યારે સાક્ષી કહેવાય. તો આ રીતે મનની બધી અવસ્થાઓનો જ્ઞાતા હું મનથી કાયમ માટે નોખો, ન્યારો અને એમાં કોઈ શંકા નથી એવું સાક્ષીપણું આપણું દ્રઢ થવું જોઈએ. મન મારા સ્વરૂપમાં છે જ નહીં તે પણ નક્કી નિર્ણય અને મારા સિવાય બીજું કશું જ નથી એવી પૂર્ણ નિષ્ઠા. જેમ પૂર્ણ મન છે અને પૂર્ણ જગત છે અને પૂર્ણ અવિદ્યા છે અને પૂર્ણ સુખ દુઃખ ને ભવાતવી છે, એ બધું પૂર્ણ ભરેલું છે. તો ક્યાં સુધી રોવાનું? આ મનુષ્ય જન્મ મળ્યો છે તો જે ખોટું પૂર્ણ કર્યું છે એને ખાલી કરી અને સાચું પૂર્ણ તૈયાર કરવાનું છે, ભરવાનું છે. કેમ કે ખોટું પૂર્ણ અને સાચું પૂર્ણ એ બંને વિરોધી વસ્તુ છે અને બંને એક સાથે રહેતું નથી. આપણે એવું વિચાર કરતા હોઈએ કે હું સાક્ષી છું અને ક્યાંક ક્યાંક મને દુઃખ આવે છે, તો વિરોધી છે, દુઃખ આવે જ નહીં. સાચું પૂર્ણ ખસોઠસ ભરેલી અવિદ્યા એ ખોટું પૂર્ણ છે. સાચું પૂર્ણ મેરે આપને સિવા કુછ નહીં. તો બંને નોખો વિષય છે. તો એક નિયમમાં બે તલવાર રહેતી જ નથી. કાં તો પૂર્ણ અવિદ્યા હોય છે, કાં તો પૂર્ણ વિદ્યા હોય છે, કાં તો પોતાનું આત્માનું દર્શન હોય છે, કાં તો જગત સંસારનું દર્શન હોય છે. પણ વચ્ચે લટકી પડે છે અને ડબલી વાગે છે. આજે હું તું મારા તારાના ખેલ માં રમકડા, હું દેહ છું એમ માનીને નાચે છે. તો બે વિરોધી એક સાથે અસ્તિત્વમાં નથી હોતા. કેમ કે મન છે એ વિકાર વાળું છે અને પોતાનું આત્માનું સ્વરૂપ નિર્વિકારી છે. તો મન વિકારી છે એનો મતલબ શું કે કાયમ માટે નથી, જાય છે, બંધ થાય છે, પાછું ઊભું થાય છે. તો નિત્ય કોણ છે? મન નિત્ય નથી, પોતાનું સ્વરૂપ નિત્ય છે. તો મન નિત્ય નથી તો અનિત્ય નથી. એ તો ત્રણ સમજણ ઉભી કરવાની છે. અનિત્ય અને અસત છે તો કાંઈ જ નથી એવું વાત રાખીએ તો અનિત્ય અને અસત ને ક્યાં દૂર કરવો છે? અસતનું અને અનિત્યનું વળી વાસ્તવિક સ્વરૂપ ઉભું થાય છે અંદર માન્યતાના કારણે. અભ્યાસ માટે કરવું પડે આ બધું. અસત વસ્તુનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી હોતું, એ પણ પ્રતીતિ માત્ર છે. તો આ રીતે જો સ્વયં મનનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી તો મનથી અનુભવ થનારા જેટલા સુખો છે, દુઃખો છે, આશા નિરાશા, જીવન મરણ, જન્મ મૃત્યુ, આવા બધા દ્વંદ્વો ને એના નોખા પડતા ભેદો એ ક્યાંથી સાચા? મન જ સાચું નથી. તો જે કાંઈ અસત જ છે અને તે મારા પોતાનામાં તો છે જ નહીં, આત્મ સ્વરૂપમાં. તો મન નથી, મન કે નથી સુખ દુઃખો કે નથી દ્વૈતો કોઈ, કે નથી મનના કોઈ ધર્મો. અસત કાંઈ ધર્મો નથી મનના. તો આ રીતે અસત મન અને પોતાનું શાશ્વત સત્ય શું છે એવો હું, તો બંને વિરોધી છે. બંનેમાં કોઈ મેળ બેહે નહીં, એક સાથે બે માં રહે નહીં. તો બંનેનો સમન્વય કરવાનો છે. એ ક્યાં કરવાનો આવે? બે હોય તો બે નો સમન્વય કરવાનો. હું તો ચેતન છું, મન જડ છે. હું ઉત્પત્તિ અને અસ્થિ એટલે ઉદય અને અસ્ત થી મુક્ત છું. મનમાં અનેક વૃત્તિઓ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. પણ મનને પોતાનો ઘસી અને ફેંકી દઈને લય કરવાનો છે. વૃત્તિઓ ઓટોમેટિક પાંગળી થઈ જશે, વૃત્તિઓ રહેશે જ નહીં. મનમાંથી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે તો ઉત્પન્ન કરનારાનો જો લય કરી નાખીએ અશ્રદ્ધાથી, ભ્રાંતિઓને સમજીને, સત્યને સમજીને, જીવ ભોગતા છે એમાં મન ભોગ્ય છે. હું ભોગ્ય ભોગતાથી આત્મ સ્વરૂપે નોખો છું. મન પાંચ મહાભૂતોના શુદ્ધ સત્વગુણ માંથી બન્યું છે. તો પાંચ મહાભૂતોનું કાર્ય છે અને હું તો કાર્ય કારણથી અલગ છું. મને કાંઈ છે જ નહીં એમાં. આવી બંધન અને મુક્તિ એ નથી. કેટલી જાતની ભવાટવી બંધ થઈ જાય છે. અને સદા મે સમત્વમ ન મુક્તિ ને બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આપણે ગઈએ ને તો બધી ભ્રાંતિઓ નિવારણ થયેલી હોય અને હું એ જ સમત્વ
રૂપી બ્રહ્મ છું, એમાં નથી કોઈ મુક્તિ, નથી બંધન. હું તો ચૈતન્ય અને આનંદ સ્વરૂપ અને કલ્યાણકારી છું. એ પોતાની અંદર દ્રઢ થઈ જાય તો અભેદ અનુભવ, અદ્વૈતતાનો અનુભવ થઈ જાય. એમાં અભેદતા અને અદ્વૈતતા હોય ને એમાં અભિન્નતા આવી જાય. બે પણ આવે જ નહીં, એટલે બીજું કઈ છે જ નહીં. શું બે પણ આવે? તો આવી પોતાની અવસ્થા જાણી મત ધ્યાન કરતું અન્ય કા બસ આપ में लवलीन हो, हर हाल में खुशहाल रह निर्द्वंद चिंता ही न हो. આવી વેદાંત સંધ્યાવલીમાં પણ એ વાત કરી છે. તો આવી પોતાની આત્મ વિચારણા દ્વારા, આત્મનિષ્ઠા દ્વારા જેટલું જેટલું અસત મિથ્યા છે એને દૂર કરવું એ અઘરું નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.